ચિરાગ, બીજેપીમાં લોકસભાના મૂર્તિયાઓ માટે મંથન શરૂ થઈ ગયું છે। આ મંથન હવે અંતિમ તબક્કામાં છે અને વર્તમાન સાંસદના ધબકારા પણ ચોક્કસ વધી ગયા છે। ફરીવાર વોટ માંગવાનો વારો આવશે કે નહીં, ફરીવાર સંસદમાં જવા મળશે કે નહીં, આ સવાલો એમને થઈ રહ્યા છે। બીજી બાજુ ટિકિટ વાંચુઓ ટાંપીને બેઠા છે કે ક્યારે તેમનું નામ જાહેર થાય। રિપીટ અને નો રિપીટની થિયરીનો ખેલ બરાબર જામી ગયો છે। કઈ બેઠકો પર ઉમેદવાર બદલાશે અને કઈ બેઠક પર નવા ચહેરા આવશે અને બસ આ જ સવાલનો જવાબ આજે શોધવાનો પ્રયત્ન કરીશું અમે। અમારા સંવાદદાતાઓ ગુજરાતના દરેક ઝોનમાંથી કહેશે કે કઈ બેઠક પર કોની લાગશે લોટરી અને કોનું કપાશે પત્તું। જોઈએ મહાસંગ્રામ 2024। તો ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર મૂર્તિયાઓ માટે ભાજપનું મંથન ચાલુ છે। ગુજરાતના 26 ઉમેદવારના નામોને લઈને TV9 પાસે સૌથી મોટી જાણકારી ઉપલબ્ધ છે। 6 સાંસદોને ફરીથી ભાજપ આપી શકે છે ઇલેક્શન લડવાની તક। વર્તમાન સાંસદોમાંથી 14 સાંસદની ટિકિટો કપાશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। 6 બેઠક પર ઉમેદવારના નામ મુદ્દે હજુ પણ અવઢવની સ્થિતિ હોવાની જાણકારી છે। ઉત્તર ગુજરાતમાં ઉમેદવારોની પસંદગીમાં ભાજપની નો રિપીટ થિયરી અપનાવાશે, સૂત્રો કહી રહ્યા છે। સૌરાષ્ટ્રની વાત કરીએ, જ્યાં જામનગર બેઠક સિવાય અન્ય બેઠકો પર નો રિપીટ થિયરી અપનાવાશે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો એક બેઠકને બાદ કરતા અહીંયા પણ ચલાવાશે નો રિપીટ થિયરી। દક્ષિણ ગુજરાતની 2 બેઠકોને બાદ કરતા અન્ય બેઠકો પર નવા ઉમેદવારને તક આપવામાં આવશે। આ તમામ પ્રકારની શક્યતાઓ વચ્ચે હવે સ્પેશિયલ 26 ભાજપના કોણ રહેશે લોકસભા માટે તેના પર મંથન અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યું છે। તો અલગ અલગ રાજકીય સમીકરણો અને પ્રભાવિત ચહેરાઓને જ ભાજપા તક આપશે લોકસભામાં જવાની। 6 બેઠકો એવી છે જ્યાં આજે પણ અવઢવ છે। 6 બેઠકોમાં રિપીટની શક્યતાઓ પૂરેપૂરી લાગી રહી છે। તો જે બેઠકોમાં નક્કી ઉમેદવારો મનાય છે તેમાં અમિત શાહ છે, ત્યાર પછી CR પાટીલ છે જેમને ફરીવાર ભાજપ મેદાનમાં ઉતારશે। આ ઉપરાંત બીજા કેટલાક નામો પણ ચર્ચામાં છે, જેમાં જામનગરથી પૂનમ માડમનું નામ લગભગ નક્કી મનાઈ રહ્યું છે। CR પાટીલ નક્કી છે, અમિત શાહની બેઠક પણ નક્કી છે। અમદાવાદના બંને સાંસદોની ટિકિટ કપાશે, આ પ્રકારની શક્યતાઓ હાલમાં જોવાઈ રહી છે। તો TV9 પાસે સૌથી મોટી જાણકારી, દરેક ઝોનમાંથી સંવાદદાતાઓ જોડાઈ રહ્યા છે અમારી સાથે અને તે જ વાત કરશે આખરે કયા સમીકરણો આ વખતે લોકસભા ઇલેક્શનના મૂર્તિયાઓ માટે કામમાં લાગવાના છે। તો અલગ અલગ ઝોનમાંથી રિપોર્ટરને સાંભળીશું અને પ્રયત્ન કરીશું કે આખરે કયા સમીકરણ અલગ અલગ બેઠકો પર અલગ અલગ ઝોનમાં બની શકે તે પ્રકારના લાગી રહ્યા છે। આપણે કહી દઈએ કે અમારા સંવાદદાતાઓ સૌરાષ્ટ્રની વાત કરશે, મોહિત રાજકોટથી જોડાયા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતની વાત કરશે હરીન, ઉત્તર ગુજરાતની બેઠકોમાં શું સમીકરણ છે। દક્ષિણ ગુજરાતનું સમીકરણ સમજાવશે બળદેવ અમારી સાથે છે। સાથે જ મધ્ય ગુજરાતની વાત કરવા છે કિંજલ મિશ્રા અને સાથે અમદાવાદની 2 મહત્વપૂર્ણ બેઠકો રોનક અમારી સાથે જોડાયા છે। રોનક, સૌથી પહેલા આપને પૂછીશ કે લગભગ એવું શક્યતા લાગી રહી છે કે અમદાવાદની જે 2 બેઠકો છે પૂર્વ અને પશ્ચિમની, એમાં લગભગ નવા ચહેરાઓને સ્થાન મળશે, જૂનાના પત્તા કાપી નંખાવાના છે। जी बिल्कुल थी। अमदावादनी बंने लोकसभा बैठक के जे 2008 नवा सीमांकन बाद अमल में आई। 2009, 2014 અને 2019 એમ 3 વખત જે લોકસભા ચૂંટણી છે તે યોજાઈ છે। સૌપ્રથમ અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમમાં 3 વખત જે ઉમેદવાર છે અને જે સાંસદ છે તે એક સરખા રહ્યા છે। ડોક્ટર કિરીટ સોલંકી અત્યાર સુધી આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે। જે તે સમયે 2009માં તે શિક્ષિત છે। આ બેઠક છે તે SC અનામત સીટ જે જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ જે
સુનિશ્ચિત ઉમેદવાર તરીકે ડોક્ટર કિરીટ સોલંકીની પસંદ કરવામાં આવી હતી અને ત્રણેય લોકસભામાં તેમને રિપીટ કરવામાં આવ્યા હતા. પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પાછલા 5 વર્ષમાં પોતાનો જે કાર્ય કરવાની પદ્ધતિ છે તે બદલી છે. પાછલા 3 થી 4 વર્ષની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રીની જે સીધી એપ્લિકેશન છે જેમાંથી તે કાર્યકર્તાઓ સાથે સીધા જોડાય છે, નમો એપ્લિકેશન. આ નમો એપ્લિકેશનમાં જે તમામ કહી શકાય કે જે વ્યૂહાત્મક હોય કે પછી લોકોની જે વાત જાણવાની હોય, નમો એપ્લિકેશનમાં જે સાંસદ કિરીટ સોલંકી છે તેમનો રિપોર્ટ ક્યાંક નેગેટિવ જઈ રહ્યો છે. આ ઉપરાંત કામોની પણ વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એવી ફરિયાદો હતી કે તેઓ લોકો વચ્ચે નથી જઈ રહ્યા. ઉપરાંત જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે તેમાં પણ કોઈક ને કોઈક કારણસર જે કહી શકાય કે કંઈ મોડું થતું હતું અને આ તમામ સમીકરણોને જોતા અને એક તરફ નો રિપીટ થિયરીની વાત છે તેમાં પણ જે કિરીટ સોલંકીનું નામ છે તે કપાતું હોય તે પ્રકારની હાલ જાણકારી મળી રહી છે. ત્યારબાદ અમદાવાદ પૂર્વની વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વ એ હંમેશા માટે ભારતીય જનતા માટે ક્રીમ સીટ ગણાય છે. અત્યાર સુધી તેમાં 2009માં સાંસદ તરીકે હરીન પાઠક, ત્યારબાદ 2014માં અભિનેતા પરેશ રાવલ અને 2019માં કહી શકાય કે હાલના જે સાંસદ છે એચ.એસ. પટેલ તેઓ ચૂંટાઈ આવ્યા છે. હાલના સાંસદની વાત કરવામાં આવે તો 2019માં એક તરફ પાટીદાર આંદોલન અને તે ફેક્ટર કામ કરતું હતું, પાટીદારોને અપલિફ્ટ કરવામાં જરૂરી હતા અને આ તમામની વચ્ચે તેમને મોકો આપવામાં આવ્યો હતો. પરંતુ પૂર્વની વાત કરીએ તો પૂર્વમાં પણ એક તરફ જોવા જઈએ તો પૂર્વ અને પશ્ચિમની સરખામણીએ પણ પૂર્વ જ સીટ છે તે ક્યાંક ને ક્યાંક પાછળ ચાલી રહી છે. એ ઓવરબ્રિજના પ્રોજેક્ટ હોય કે પછી લાભાર્થીઓ સુધી પહોંચવાની વાત હોય, તમામ બાબતોમાં જે તેમનો રિપોર્ટ છે તે ક્યાંક ને ક્યાંક કાચો પડી રહ્યો છે. તેટલા માટે પણ તેમને જે રિપીટ થવાની શક્યતા છે તે અત્યારે નહીવત ગણાયેલી છે. આમ પૂર્વ અને પશ્ચિમ બંને સીટ છે તે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ અગત્યની સીટ છે, પણ જે બંને ચાલુ સાંસદ છે તેમનો રિપોર્ટ ક્યાંક ને ક્યાંક નેગેટિવ આવવાને કારણે બંને ઉપર નો રિપીટ જે કહી શકાય કે લાગુ પડી શકે છે. બિલકુલ. અને હવે વાત કરીશું મધ્ય ગુજરાતની. મધ્ય ગુજરાતમાં એક